मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે। શુભકામના હું બિલીમર્થી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોઈશું તમે હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજ તારીખ છે 26/5/2026 ને મંગળવાર, અધિક જેઠ એકાદશી છે। આજે એકાદશીની વૃદ્ધિ તિથિ છે આજે, એટલે એકાદશીનું જે દાન પૂન છે વગેરે આવતીકાલે કરવાનું રહેશે। એકાદશીનો ઉપવાસ પણ આવતીકાલે જ કરવાનો રહેશે। આજે ફક્ત રાધા પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી શકો છો। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી। આ એકાદશી તિથિ આજે મળસ્કે 5:12 શરૂ થઈ આવતીકાલે સવારે 6:23 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત। હસ્ત નક્ષત્ર આજે સવારે 4:09 શરૂ થઈ આવતીકાલે સવારે 5:57 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી બાળકનો જન્મ ચિત્ર નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધિ। સિદ્ધિ યોગ આજે મળસ્કે 3:16 શરૂ થાય અને આવતીકાલે સવારે 3:11 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વિધિપાત યોગ ગણાશે। આજે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ। વણિજ કરણ આજે સાંજે 5:43 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃષ્ટિ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિ નક્ષત્ર પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। મિત્રો આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ કન્યા રાશિ 27 તારીખે સાંજે 7:07 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે। એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનો શુકન કરી લો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર કર્યું। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, છઠ્ઠીની પૂજા હોય, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી પોતાનું નિત્ય કાર્ય પતાવ્યા પછી જ્યારે નીકળો છો ત્યારે આપણે જોગેશ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ લો, એટલું કરીને નીકળો તો સારી સફળતા મળી શકે છે। એમ તો આજે ઘરેથી નીકળો છો, મંગળવાર છે ને, એટલે કાકાને, ફુવાને, મોટા ભાઈને વંદન કરીને નીકળો। આજે પુત્રને ગોળ ને ભાખરી ખવડાવવાનું બહુ મહત્વ છે। ઘી, ગોળ ને ભાખરી મિક્સ કરી સાંજના સમયે, સંધ્યાકાળના સમયે પુત્રને ખવડાવી દો, પાછળ ફરીને જોશો ને, આનાથી તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય। કઈ ખોટા પ્રકારના જે રોગો છે એ રોગોમાંથી મુક્તિ મળે, શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે। આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ। આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો અત્યારે અધિક માસ ચાલે છે, અધિક માસમાં કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। અનિવાર્ય સંજોગોમાં તમારે કાર્ય કરવું પડે એમ જ છે। તો આપણી ચેનલ પર જઈ, જોગી એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ લો। આજનું શુકન કરીને કાર્ય કરશો તો તમને સારી સફળતા મળી શકે છે। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર ज्येष्ठ अधिक मासे शुभे शुक्ल पक्षे एकादशीयायाम भौमवासन विद्यायाम આજે ભગવાન રાધા પુરુષોત્તમનું પૂજન કરી અને ભગવાનને પૂજા અર્પણ કરવાનું મહત્વ છે। આજના દિવસે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો, ભગવાનની પૂજાની અંદર જે સંકલ્પ કરો છો એનું બહુ જ મહત્વ હોય છે। સંકલ્પ પતે એટલે તરત જ મને કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર જય સોમનાથ અથવા જે ભગવાનની તમે પૂજા કરે છે એનું નામ લખીને મોકલી દો, અથવા જય રાધા પુરુષોત્તમ લખીને મોકલી દો, તો હું તરત જ તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક મોકલાવીશ। अद्यतन मासन मासोत्तम ब्रह्म पवित्र ज्येष्ठ अधिक मासे शुभे शुक्ल पक्षे एकादशीयायाम भौमवासन विद्यायाम। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો।
તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति
अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.